કરીએ જૂનાગઢ જિલ્લાની તો જૂનાગઢના 17મી તારીખ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી હતી, જેના આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી। જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાડા સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા। જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ આયોજિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં 20 જેટલા રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો છે। આ સ્પર્ધાના 31 તારીખે સ્પર્ધકો આવી ગયેલા છે। 2 દિવસ માટે એનું મેડિકલ કરવામાં આવેલું છે અને જે લોકોના મેડિકલ ફિટના સર્ટિફિકેટ અમને સિવિલ હોસ્પિટલમાંથી આપેલા છે એ લોકોને જ આ સ્પર્ધામાં ભાગ દેવા જઈ રહ્યો છે। અને આ સ્પર્ધા ટોટલ 4 કેટેગરીમાં યોજાશે, સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનો, જ્યારે જુનિયર બહેનો અને જુનિયર ભાઈઓ। સમગ્ર સ્પર્ધાના 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર 4 કેટેગરીના ખેલાડીઓને ખૂબ મોટી રકમમાં પુરસ્કાર આપી, ટ્રોફી, પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ આપી બપોરના 12 વાગ્યાના આપણા ક્લોઝિંગના કાર્યક્રમમાં એ લોકોનું સન્માન કરવામાં આવશે। अर्जुन कुमार गुप्ता, मुजफ्फरपुर बिहार से हूँ। हम सभी यूथ पूरे गुजरात सरकार का बहुत बहुत आभार प्रकट करते हैं जो इस तरह के भव्य आयोजन करते आ रहे हैं, और हम सभी यूथ इस आयोजन में अपना स्टेज पूरे लगाकर इस बार हम लोग जीतने का प्रयास करेंगे। मुजफ्फरपुर के लोग हम सभी पुनः गुजरात सरकार का बहुत बहुत आभार प्रकट करते हैं। तो इस तरह તો આ તરફ જૂનાગઢમાં અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સંદર્ભે મહત્વના સમાચાર આપણે વિસ્તારથી જાણીશું। તો આપણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા જૂનાગઢથી જોડાયા છે ભાવિકભાઈ જોશી। તો ભાવિકભાઈ જોશીથી આપણે જાણીશું। જી ભાવિકભાઈ, આજે આ 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા થઈ છે, તેનું આયોજન થયું છે। આ પ્રેરણા ક્યાંથી મળી છે અને આ વર્ષોથી જે છે તેમાં આ કદમાં અને ભાગીદારીમાં કેવી રીતે વધારો થયો છે અને તેઓને કંઈક શારીરિક રીતે કંઈક મુશ્કેલી કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આયોજકો સ્પર્ધકોની સલામતી અને સુખાકારી વિશે સુનિશ્ચિત કરે છે? આમાં આ સ્પર્ધા વિશે વિસ્તારમાં માહિતી આપજો। જે ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે 1978માં કુલછા પેપર દ્વારા ગિરનાર સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધાનું દર વર્ષે પ્રારંભ થતો હોય છે। જાન્યુઆરીના પહેલા રવિવારે રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાતી હોય છે, જ્યારે ફેબ્રુઆરીના બીજા રવિવારે આ ગિરનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાતી હોય છે। આની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેતા હોય છે, જેમાં જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક યુવા વિભાગ દ્વારા એક પ્રેસ નોટ આપી અને જાહેરાત કરવામાં આવે છે, મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવે છે। ત્યારબાદ આના ફોર્મ ભરાય છે અને ફોર્મ ભરાયા બાદ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે, વાલીઓના સંમતિ પત્ર લઈ અને ત્યારબાદ સ્પર્ધકોને આ સ્પર્ધામાં ભાગ આપવામાં આવે છે। અને આની અંદર 1 થી 10 નંબરમાં આવનાર જે સ્પર્ધકો હોય છે, વિજેતાઓ હોય છે, તેને 1 લાખ રૂપિયા જેવું માતબર ઇનામ આપવામાં આવે છે। હાલ રાજ્ય સરકાર દ્વારા આની અંદર વધારો કરવામાં આવ્યો છે। કુલ મેડલ સહિતના 19 લાખ રૂપિયા જેવી માતબર રકમનું ઇનામ આપવામાં આવતું હોય છે 1 થી 10 નંબરના સ્પર્ધકોને। અને કોઈ પણ સ્પર્ધકોને જે છે તે શારીરિક તકલીફ ન પડે તે માટે મેડિકલ સહિતની ટીમો છે તે અહીંયા તૈનાત કરવામાં આવતી હોય છે। જી હેલો। તો આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે સ્પર્ધકો સામાન્ય રીતે કેવા પ્રકારની તાલીમ અને તૈયારીમાંથી પસાર થાય છે અને આ સ્પર્ધા દરમિયાન તેઓ કોઈ ચોક્કસ પડકારોનો સામનો કરે છે કે શું?
ચોક્કસથી જે ભાઈઓ માટેની સ્પર્ધા છે તે ગિરનારના 5500 પગથિયા સુધીની હોય છે, જ્યારે બહેનો માટેની ગિરનારની સ્પર્ધા છે તે 2200 પગથિયા સુધીની હોય છે. અને આ સ્પર્ધા માટે અહીંયાના એક સાગર કટારિયા નામના યુવાન દ્વારા સ્પેશિયલ એક ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવવામાં આવે છે. તે ઉપરાંત ગિરનારની 1 મહિના જેટલી લાંબી મહેનત બાદ કડક અને કઠોર પરિશ્રમ કર્યા બાદ આ સ્પર્ધામાં તેઓ ભાગ લેતા હોય છે. અને આ સ્પર્ધામાં જે ઇનામ મળે છે, જે પ્રમાણપત્ર મળે છે, તે સ્પર્ધકોનું એવું કહેવું છે કે તે અન્ય ભરતીઓમાં કામ નથી લાગતું. ત્યારે સ્પર્ધકો દ્વારા પણ એવી માંગણી કરવામાં આવી છે કે આજે કઠોર અને અત્યંત કઠિન કહી શકાય તેવી સ્પર્ધા છે, તેના જે પ્રમાણપત્રો આપવામાં આવે છે, બીજી જગ્યાએ નોકરીઓમાં પણ અમને એ કામમાં આવે, જેથી કરી અને વધારેમાં વધારે ખેલાડીઓનો ઉત્સાહ પણ વધે અને વધારે ખેલાડીઓ ભાગ લઈ શકે. અત્યંત કઠિન કરી શકાય તેવી સ્પર્ધાનો સવારે 7 વાગે પ્રારંભ થતો હોય છે અને 1 કલાક જેવા સમયની અંદર ટૂંકા ગાળામાં 5500 પગથિયા ચડીને ઉતરી જતા હોય છે સ્પર્ધકો. ત્યારે સ્પર્ધકોની અંદર એક અલગ પ્રકારનો રોમાંચ જોવા મળતો હોય છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિકભાઈ. હવે સમાચારમાં આપણે આગળ વધીશું.